નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ ખાતે 45મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો। ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ ખાતે 45મા વાર્ષિક મહોત્સવની ગુમાનદેવ પાસે આવેલ આઈટીઆઈ કેમ્પસ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઝઘડિયામાં આવેલ સેવા રૂરલ હોસ્પિટલ છેલ્લા 45 વર્ષથી તબીબી સેવા આપી રહી છે। કોઈપણ બીમારી કે આંખની તકલીફ હોય તેવા દર્દીઓની સારવાર માટે વરદાન સમાન છે। હાલ ઝઘડિયા સેવા રૂરલ દ્વારા નવા હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, તેનાથી પણ દર્દીઓને લાભ મળશે। ત્યારે સેવા રૂરલના 45મા વાર્ષિક મહોત્સવનું ગુમાનદેવ પાસે આવેલ આઈટીઆઈના કેમ્પસ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા ઝઘડિયા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। શરૂઆતના વર્ષોમાં વિકસાવવામાં અતિ પરિશ્રમ આપ્યો અને એ બીજ જેમ જેમ વિકસતું ગયું તેમ ફોકસ કરવું, આપણી અગ્રિમતાઓ કેવી રીતે નક્કી કરી, એનું એક સિસ્ટમેટિક પ્રોસેસમાંથી પસાર થયા। અમે બધાને અને પોતાની જાય અને અમને અલગ અલગ પ્રકારના સૂચનો મળ્યા। એની સાથે સાથે આપણે યાદ રાખવું રહ્યું કે આપણી પાસે અમર્યાદિત સંસાધનો નથી। આપણે અમર્યાદિત વધારે વ્યક્તિઓ જોડે મંત્રણા કરી, એમાં સ્ટાફ ગણ આવી ગયા, પરિવારજનો આવી ગયા, તજજ્ઞો આવી ગયા। એનાથી અનેક ગણું કેવી રીતે પ્રદાન કરી શકાય એ વિચારવાનું છે। કોઈ ડર વગર, નિષ્ફળતાના ડર વગર અને પ્રેયરફુલ પ્રાર્થનામય રહી અને ઠાકોરમાં જેટલી શક્તિ આપે એટલું સાથે રહીને કરવું છે। સેવા રૂરલ આજે એમનો 45 વર્ષ ઉજવણી કરી રહ્યું છે। તેના ભાગરૂપે છેલ્લા 2 દિવસથી કાર્યક્રમનું આયોજન થયું હતું। ગઈકાલે અમે અમારા સ્ટાફના પરિવાર, ગ્રામ્યજનો સાથે ખૂબ ભવ્ય કાર્યક્રમ કર્યો, જેમાં 10 બેસ્ટ કાર્યકરોને એવોર્ડ આપવામાં આવ્યા અને સાંજે એક ડાયરાનું આયોજન કરેલું હતું। આજે એક મુખ્ય કાર્યક્રમ હતો, જેમાંથી બહારથી ખાસા મહેમાનો આવ્યા હતા અને અમારા મુખ્ય અતિથિ એવા રાજકોટના રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ એવા સ્વામી નિખિલેશ્વરન મહારાજ આવ્યા હતા અને ખાસ અમને તેને સાંભળવાનો લાવો મળ્યો હતો। સાથે સાથે પૂર્વ આઈએએસ એવા ડોક્ટર અમરજીતસિંહ, ગેટ્સ ફાઉન્ડેશનના સ્ટ્રેટેજિક વિભાગના વડા એવા અંકુર વોરા સાહેબ અને ગ્રામ્ય આગેવાનને પણ સેવા રૂરલની દિશા સૂચન માટેનું અમને આશીર્વાદ મળ્યા હતા। આખા કાર્યક્રમમાં લગભગ છેલ્લા 2 દિવસથી 3,000 જેવા લોકોને અમે મળી શક્યા અને તેમની સાથે આનંદ માણી શક્યા, તેનો ખૂબ આનંદ છે। અમને આશા છે કે આવતા 10 વર્ષમાં પણ સેવા રૂરલે જે 45 વર્ષ સુધી કામ કર્યું છે તે જ રીતે, તે જ મૂલ્યો સાચવીને અને વધારે ને વધારે ગરીબો, દરિદ્ર નારાયણ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું। અસ્તુ।